પડે એમ 200 રૂપિયા ચાર્જ ફ્રી કરી દીધો બરોબર હે હવે કામાક્ષી બેન આવે જ પાછળથી જોઈએ હવે એના ખેલ આગળ શું ચાલુ થાય છે પેલા આપણે ચાલુ રાખીએ હા તો એ ડીમેટ એકાઉન્ટ ખોલી અને એની અંદર 24 કલાક પછી તમે ટ્રેડિંગ કરી શકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો નિફ્ટી બેંક નિફ્ટી આ તે ફ્યુચર ઓપ્શન જાતજી પ્રકારની એની અંદર એક્ટિવિટી આવે છે શેર બજારની અંદર તમારે તો એ બધી વિશે તમને અત્યારે મારાથી વિશેષ તો યુટ્યુબ આપણે જે આ તમે જો યુટ્યુબના માધ્યમથી અમારું લાઈવ બરોબર તો યુટ્યુબની અંદર ખાલી તમે શેર બજાર વિશેની માહિતી સર્ચ કરશો સ્ટાર્ટિંગથી કે ભાઈ બિગિનર્સ જે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે શેર બજારનું તો નવા નવા મિત્રોને સ્ટાર્ટિંગથી આખી માહિતીનું નોલેજ એની અંદર પ્રોપર ગાઈડન્સ આખી એની ચેનલો જ હોય છે શેર બજાર શીખવાડવાની તો એની અંદર તમે થોડુંક સર્ચ કરી લેજો આખી માહિતી તમને કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટની અંદર તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે કેવું રહે બધું બરોબર પછી ટ્રેડિંગ તેને ફાવટ હાલો કામાક્ષીબેન કહે છે જય સિયારામ ચાચા દિવસ પછી આવ્યા કે હા તો મિત્રો એ એટલું કામ તમે કરી લેજો બરોબર કારણ કે એક એક વિષય ઉપર હું પ્રોપર ગાઈડન્સ તો અત્યારે હવે તમને ન આપી શકું બાકી તો લાંબો વિડીયો બની જાય અને મારા કરતા જાણકાર તો ઘણા છે એટલે એની પાસેથી તમને સારી જાણકારી મળશે પણ આ તો હું તમને એક રાહ એક આપી દઉં રસ્તો એક ચીંધી દઉં કે આ મારા ઉપર હાલવાનું છે એ હાવ સરળ અને ઈઝી પડશે તમારા માટે જો કામાક્ષી કે તમે બધા શું કરો છો એ બધા આપણે આ શેર બજારનો વિડીયો જોવે દીકરા હો શાંતિથી 2 મિનિટ ઊભા આપણે જરાક એ બધીને જાણકારી આપી દઈએ તો એ તમે તમારી રીતથી જોઈ લેજો સર્ચ કરીને બરોબર શેર બજાર વિશેની માહિતી પછી તમારે ડીમેટ એકાઉન્ટ ખોલ્યા પછી આ રીતનું તમને જે ફાવટ હોય કે ભાઈ આપણી પાસે ₹1,00,000 પડ્યો હવે બેંકમાં તમારે રાખી મૂકવો એના કરતાં બેંકવાળા તમને કાંઈ વ્યાજ દે નહીં 5% 6% વ્યાજ હોય તો ₹1,00,000ના તમને વર્ષે 5-6 હજાર રૂપિયા મળે બરોબર એના કરતાં તમે આની અંદર કોઈ પણ સારા શેર વિશેની માહિતી લઈ કરવી અને એ શેર લે વેચ કરો તમે બરોબર થોડાક એવા શેરનું લિસ્ટ રાખવાનું એટલે એની અંદર તમે મહિનાની અંદર સારામાં સારો પ્રોફિટ જનરેટ કરી શકો બરોબર અને બાકી જેને ટ્રેડિંગની ફાવટ આવી જાય ઓલું નિફ્ટી 50 ને બેંક નિફ્ટી કે એ બહુ રિસ્કી હોય છે એ કરાય નહીં મતલબ કે ધ્યાન રાખવું પડે એના માટે પહેલાં તમારે આવડત વધારવી પડે તો એ પણ કરી શકો એની અંદર તો તમને લોટ્સ ઓફ પ્રોફિટ થવાના ચાન્સ રહે છે તમારે કાંઈ કરવાની જરૂર ન પડે એટલો પ્રોફિટ થાય એની અંદર બરોબર પણ બહુ ડેન્જર હોય છે નિફ્ટી 50 બેંક નિફ્ટી એની અંદર જે ઓપ્શન ટ્રેડિંગ કરવો છે ને એમાં તમારું કેપિટલ ₹1,00,000 હોય કે ₹10,00,000 હોય એ નિલય થઈ જાય અને ખાલી 50,000 તમારી પાસે કે ₹10,000 હોય તો ₹1,00,000નો પ્રોફિટ થાય એ ઓપ્શન ટ્રેડિંગ છે બરોબર એટલે થોડુંક ધ્યાન રાખી અને શીખીને આગળ વધજો હું એટલી માહિતી તમને આપું છું શીખા વગર તમે શેર બજારની અંદર મતલબ કે એમને કૂદી ન પડતા સમજી ગયા તમારી મૂડી બાકી એમને ધોરી થઈ જાય અમારું તો સ્ટાર્ટિંગ એમ જ થયું હતું અમને એમ કે આવડી ગયું અમે સ્ટાર્ટિંગમાં એમ જ કરતા અમને તો 1-2 વાર પ્રોફિટ થયા ને ઓપ્શન ટ્રેડિંગમાં નિફ્ટીમાં ત્યાં 5,000નો ને 25,000નો ને 30,000નો ને 2-3 દી થયા તો ચોથે દી ઓલો બરોબર યુક્રેનનું યુદ્ધ આવ્યું અને માર્કેટ આખી થઈ ક્રેશ અને 90,000 રૂપિયાનું ધોરું એટલે એવું છે સમજી ગયા જે 90,000 રૂપિયાનો પ્રોફિટ થયો તો એ આખો એ ચોથે દી ધોરો એક જ દીમાં આવે ને બરોબર અવાજ હા એટલે એ વસ્તુ તમારી યારે ન થાય એની એક હું તમને ચેતવણી આપી દઉં ઓલું ટર્મ્સ એન્ડ કન્ડિશન આગળ કેમ રાખ્યું હોય કે આ જરાક ધ્યાન રાખીને વધજો આગળ ઓકે હાલો હવે પૂરું જ કરવાનું દીકરા આપણું લાઈવ તારે પૂરું કરવું ને તો જરાક હાલો હું આ લોકોને કહી દઉં હવે કે હવે આપણે પૂરું કરીએ બરોબર હા ચપ્પલ પહેલે એટલે મિત્રો આવી બધી થોડી ઘણી સામાન્ય માહિતી મેં તમને આપી હવે જરાક કામાક્ષીબેન આવી ગયા છે વધારે હવે આમાં ઓલું શું કહેવાય વધારે આ વિડીયોને બહુ લંબાવા એમ છે નહીં બાકી એમને પથારી ફેરવશે આપણે લાઈવમાં તો આટલી તમને સામાન્ય જ્ઞાન મળ્યું હોય બરોબર આપણાથી તો તમારી રીતથી હવે થોડું ટ્રાય કરજો શીખજો નવું અને બહુ સારું છે આ માધ્યમ શેર બજાર એટલે પૈસા કમાવા માટેનું અત્યારે હાલો હવે કામાક્ષીબેને મોબાઈલ લઈ લીધો છે એટલે હવે આપણે વધારે કોઈ માહિતી આપી શકશું નહીં તમને બધાને